हेलो स्टूडेंट्स, આપણે લાસ્ટ લેક્ચરમાં સૌથી પહેલાં સજીવ વિશ્વ વિશે ચર્ચા કરી હતી, તેના સામાન્ય સ્તરો વિશે ચર્ચા કરી હતી. તેમાં આપણે જોયું હતું કે કઈ રીતે સંગઠન રચાય છે, જૈવ અણુઓ, મહાઅણુઓ, કોષો ભેગા થઈને પેશી બને છે, પેશી ભેગા થઈને અંગ બને છે, અંગો ભેગા થઈને દેહ રચે છે. ત્યારબાદ આપણે ઉર્જા ત્યાગી અને ઉર્જાગ્રાહી પ્રક્રિયાઓ પણ જોઈ હતી, ખુલ્લા અને બંધ તંત્ર વિશેની પણ સમજ મેળવી હતી અને થર્મોડાયનેમિક્સના 2 નિયમો વિશે ચર્ચા કરી હતી તથા સમસ્થિતિ અને સમસ્થિતિની જાળવણી વિશે પણ ચર્ચા કરી હતી કે સમસ્થિતિ શું છે અને કઈ રીતે સજીવને અને પર્યાવરણને અસર કરે છે. ત્યારબાદ આપણે સજીવ વિશ્વમાં આગળનો ટોપિક એટલે કે સજીવના લક્ષણો વિશે ચર્ચા કરવાની છે, એટલે કે સજીવ ખરેખર શું છે અને સજીવ હોવાની ખાતરી કઈ રીતે આપે છે કે કઈ રીતે તે નિર્જીવ કરતાં અલગ પડે છે, એવા કયા લક્ષણો છે એના વિશે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં સજીવ એટલે શું? અત્યાર સુધી આપણે એવું ભણ્યા છે કે સજીવ એટલે જેનામાં જીવ હોય એને આપણે સજીવ કહી શકીએ. તો શું એ શક્ય છે કે જેનામાં જીવ છે એટલે આપણે એને સજીવ કહ્યા? તો ના. હવે સજીવ કેટલીક ચોક્કસ પ્રકારના લક્ષણો દર્શાવે છે, કેટલીક ચોક્કસ પ્રક્રિયાઓ દર્શાવે છે, જેના આધારે આપણે કહી શકીએ છીએ કે સજીવ શું છે. તો સજીવ વિશે ચર્ચા કરીએ તો સજીવનું પહેલું લક્ષણ છે તેનું કોષીય આયોજન. એટલે સજીવનો જ્યારે જન્મ થાય છે ત્યારે એ ક્યારેય ચોક્કસ પ્રકારનો દેહ ધરાવતો હોય એવું જરૂરી નથી. તો સૌથી પહેલું એનું કોષીય આયોજન વિશે આપણે ચર્ચા કરીએ. એને આધારે એના 2 પ્રકાર જોવા મળે છે, એકકોષી સજીવ અને બહુકોષી સજીવ. આપણે અત્યાર સુધી સૃષ્ટિમાં 2 પ્રકારના સજીવો જોવા મળ્યા છે, એ પ્રાણી હોય કે વનસ્પતિ. વનસ્પતિઓ મોટે ભાગે આપણને બહુકોષી જ જોવા મળે છે, જેમાં કેટલીક લીલને બાદ કરતાં મોટા ભાગની બધી વનસ્પતિઓ બહુકોષી છે. એકકોષી પ્રાણી અને બહુકોષી પ્રાણીનો પરિચય આપણને છે. એકકોષીનું ઉદાહરણ છે અમીબા, યુગ્લિના, પેરામીશિયમ અને બહુકોષીનું ઉદાહરણ આપણે પોતે છે. તો કોષીય આયોજન ખરેખર છે શું? કોષીય આયોજન એટલે કે જ્યારે પ્રાણીનું શરીર એક ચોક્કસ પ્રકારના પરિમાણમાં રચાવાનું શરૂ થાય ત્યારે શરૂઆતી જન્મના તબક્કા બાદ એટલે ફલિતાંડ કે એનું ચોક્કસ ફલનની પ્રક્રિયા થઈ જાય, ત્યારબાદ પ્રજનનની પ્રક્રિયા પૂર્ણ થાય, ત્યારબાદ સજીવનું શરીર કોઈ ચોક્કસ પરિમાણ અને કદમાં આવવાની શરૂઆત કરે છે, ત્યારે એનું સજીવનું જે ચોક્કસ દેહ રચાય છે એ શરૂઆતના તબક્કા કેવો છે, એનો સમગ્ર દેહ કઈ જાતિ પ્રમાણે રચાશે અને જાતિના લક્ષણો એનામાં ઉતરી આવશે કે નહીં, તેના આધારે એના શરીરનું કોષીય આયોજન રચાતું હોય છે. કોષીય આયોજન સાથે સાથે પ્રજનનની પ્રક્રિયા છે, એના તમામ બાબતો પર પર્યાવરણ અને તેની આજુબાજુની ઘણી બધી બાબતોનું સીધી અસર એ પ્રક્રિયા પર પડતી હોય છે. સામાન્ય રીતે એકકોષી સજીવની વાત કરીએ તો એ સરળ કક્ષાના સજીવોનું આયોજન જોવા મળે છે, જે મોટે ભાગે એકકોષી હોય છે, એટલે કે એ પ્રાણીનો સમગ્ર દેહ માત્ર એક જ કોષનો બનેલો હોય છે અને તેમાં સામાન્ય સ્તરની અંગિકાઓ જોવા મળે છે અને એમના તમામ કાર્યો એકદમ સામાન્ય એટલે કે બેઝિક લેવલના હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ બહુકોષી સજીવોની. બહુકોષી સજીવો એટલે કે જે પ્રાણીનું શરીર એક કરતાં વધુ કોષોનું બનેલું હોય એને આપણે બહુકોષી પ્રાણીઓ કહીએ છીએ. પણ બહુકોષી પ્રાણીઓ આ સામાન્ય રીતે જટિલતા દર્શાવે છે અને એમની અંદર તમામ અંગિકાઓ મોટે ભાગે જટિલ કાર્યો કરતી હોય છે અને એ એકબીજા સાથે સુઆયોજિત અને સુવ્યવસ્થિત લયબદ્ધ તાલબદ્ધતાથી કામ કરતી હોય છે. તો આ થઈ ગયું સજીવનું પ્રથમ લક્ષણ એટલે કે પ્રથમ પરિમાણ, જેના દ્વારા સજીવ હોવાની ખાતરી આપણને મળે છે, એ છે કોષીય આયોજન. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તેનું બીજું પરિમાણ એટલે કે વૃદ્ધિ. વૃદ્ધિ એટલે કોષોની સંખ્યામાં થતો અને કદમાં થતો અપરિવર્તનીય વધારો. કેમ અપરિવર્તનીય શબ્દ વાપર્યો? કારણ કે જે પ્રક્રિયાને આપણે પરિવર્તિત એટલે પાછું એમાં કોઈ પણ પ્રકારની પરિવર્તન નથી કરી શકતા તે પ્રક્રિયાને આપણે અપરિવર્તનીય પ્રક્રિયા કહી શકીએ છીએ. તો અહીં આગળ જે કોષોની સંખ્યા જ્યારે વધે છે, 1માંથી 2, 2માંથી 4 અને 4માંથી 8 એ રીતે જ્યારે પ્રક્રિયા વધતી જાય છે અને કોષોની સંખ્યા અને કદ બંને વધતું જાય છે, તો એ વધારો આપણા હાથમાં હોતો નથી કે આપણે એને વધારી શકીએ કે ઘટાડી શકીએ. એ જે રીતે આગળ વધશે એ જ રીતે એની જાતે નેચરલી આગળ વધતો રહેશે. તો વૃદ્ધિ એ સજીવનો આંતરિક ગુણધર્મ છે, જે સજીવની અંદર જ્યારે પ્રજનનની પ્રક્રિયા પૂર્ણ થાય અને નવો સજીવ નિર્માણ લેવાનું, આકાર લેવાનું શરૂઆત કરે ત્યારબાદ સૌથી જે દેખીતું લક્ષણ છે એ વૃદ્ધિ છે, જેમાં કોષોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે અને સાથે સાથે એના કદમાં પણ. અને ત્યારબાદ આગળનું જે લક્ષણ છે એ છે વિકાસ, જેને આપણે સામાન્ય રીતે કોષની અંગિકાઓનું વિકાસ થવો, વિભેદિત થવી.
હવે સૌથી પહેલાં જ્યારે કોષોની સંખ્યામાં અને કદમાં વધારો થાય છે ત્યારે એનું ચોક્કસ પરિમાણ આવી જાય છે, ચોક્કસ સંખ્યા આવી જાય છે કે આ સજીવ છે એનો શરીરમાં આટલા જ પ્રકારના કોષોનું દેહ આયોજન બનશે. હવે એ દૈહિક આયોજન બન્યા બાદ હવે કોષો અંદરથી વિકસવાનું શરૂ કરે છે, એટલે અંદરથી વિભેદિત થવાનું શરૂ કરે છે કે ધીમે ધીમે એમાં સુઆયોજિત રીતે અંગિકાઓ વિકસી જાય છે, તેમના કાર્યો કરવાની શરૂઆત થાય છે અને એક કોષ બીજા કોષ સાથે તાલબદ્ધતા કરવાનું શરૂ કરે છે. તો એ પ્રક્રિયાને આપણે વિકાસ કહી શકીએ. આમ જોવા જઈએ તો વૃદ્ધિ અને વિકાસ બંને અલગ અલગ પરિમાણો છે, પણ અત્યાર સુધી આપણે વૃદ્ધિ અને વિકાસ બંને એકને જ સમજ્યા હતા. વૃદ્ધિને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ગ્રોથ અને વિકાસને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડેવલપમેન્ટ. ગ્રોથ અને ડેવલપમેન્ટ બંને અલગ વસ્તુ છે. ડેવલપમેન્ટ એટલે આ રીતે પ્રક્રિયામાં વિભાજિત થઈને આમ કોષોની પહોળાઈ અને અંદરની જે અંગિકાઓ વિભેદિત થવી એને તમે ડેવલપમેન્ટ કહી શકો. અને વૃદ્ધિ એટલે કદમાં વધારો થવો અને કોષોની સંખ્યામાં પણ વધારો થવો. ત્યાર પછી આપણે ચોથું જે લક્ષણ છે એ છે ચયાપચય. ચયાપચય એ ચય પ્લસ અપચય પ્રક્રિયાઓનો સરવાળો છે. એટલે કે સામાન્ય રીતે ચયાપચય એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો સમૂહ છે. હવે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહી શકાય કે ભાઈ જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે એટલે જીવંત સજીવોની અંદર અથવા જીવંત સજીવોની પર્યાવરણ સાથે જે ચોક્કસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એને તમે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કહી શકો. એટલે આવી એકથી વધારે ઘણી બધી એક સાથે ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો સમૂહ એટલે કે ચયાપચય. ચયાપચયની અંદર બે પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. પહેલી પ્રક્રિયા છે ચય અને બીજી પ્રક્રિયા છે અપચય. ચયાપચયને આપણે ઇંગ્લિશમાં મેટાબોલિઝમ કહીએ છીએ, ચયને આપણે એનાબોલિઝમ અને અપચયને આપણે કેટાબોલિઝમ કહીએ છીએ. તો આ રીતે મેટાબોલિઝમ ઇઝ ઇક્વલ ટુ એનાબોલિઝમ પ્લસ કેટાબોલિઝમ. એવી રીતના ચયાપચય બરાબર ચય વત્તા અપચય. હવે સૌથી પહેલાં આપણે ચય પ્રક્રિયા વિશે ચર્ચા કરીએ તો ચય પ્રક્રિયા સામાન્ય રીતે સંશ્લેષણાત્મક પ્રક્રિયા છે, જે પ્રક્રિયાઓ સજીવના શરીરની અંદર થાય છે, જેમાં એક સરળ અણુમાંથી જટિલ અણુનું નિર્માણ કરે છે. એટલે કે સંશ્લેષણાત્મક પ્રક્રિયાઓ એટલે કે સામાન્ય રીતે નિર્માણ કરવું. જ્યારે આપણા શરીરમાં કોઈ પણ નવા અણુનું નિર્માણ થાય છે ત્યારે સજીવના શક્તિ સ્તર ઘણો ઊંચો જાય છે, એના શક્તિનું પ્રમાણ વધે છે. તો આ પ્રક્રિયાઓ જ્યારે એમનું શક્તિ સ્તર વધારે ત્યારે સજીવમાં વૃદ્ધિ, વિકાસ અને અન્ય પ્રક્રિયાઓ જે એને સીધી અસર કરતી હોય છે એનું સ્તર પણ ઊંચું જાય છે. ત્યારબાદ આપણે અપચય પ્રક્રિયાઓની ચર્ચા કરીએ તો અપચય પ્રક્રિયાઓ જે છે જેને આપણે કેટાબોલિઝમ કહીએ છીએ એટલે કે વિઘટનાત્મક પ્રક્રિયાઓ છે, જેના દ્વારા જટિલ અણુઓ સરળ અણુમાં વિભાજન પામે છે. એટલે કોઈ મોટો અણુ હોય એના ઘણા બધા ટુકડા થઈને નાના નાના સરળ અણુમાં વિભાજિત થાય છે. અપચય પ્રક્રિયા વિઘટનાત્મક હોવાને કારણે એમાંથી ઉર્જા છૂટી પડે છે અને ચય પ્રક્રિયામાં ઉર્જા ગ્રહણ થાય છે. જેવી જ અપચય પ્રક્રિયામાંથી ઉર્જા છૂટી પડે છે એટલે સજીવનું શક્તિ સ્તર નીચે જાય છે અને જો આપણે આપણા શરીરમાં અપચય પ્રક્રિયાઓનો દર ઘટાડવો હોય તો ચય પ્રક્રિયાઓનો દર વધારવો પડે. એ સમયગાળા દરમિયાન આપણે સતત શક્તિનો કે ઉર્જાનો પુરવઠો સજીવને આપતું રહેવું પડે. ત્યારબાદ આગળની જે પ્રક્રિયા છે, આગળનું જે લક્ષણ છે એ છે પરિપક્વતા. પરિપક્વતા જ્યારે કોઈ પણ સજીવ દર્શાવે છે એટલે કે એને માનસિક અને શારીરિક રીતે સજ્જ થવું. તો જ્યારે કોઈ સજીવ સામાન્ય રીતે કોઈ પણ પ્રક્રિયા કરે ત્યારે એનું શારીરિક અને માનસિક રીતે સજ્જ રહેવું ઘણું જરૂરી છે. જ્યારે સજીવ કોઈ પણ પ્રક્રિયા માટે સક્ષમ બને છે, કોઈ પણ કાર્ય કરતું હોય છે ત્યારે એ માનસિક રીતે પણ તૈયાર હોવો જરૂરી છે કે એની અંદર એ પ્રક્રિયા કરવાની કે કાર્ય કરવાની ક્ષમતા હોવી ઘણી જરૂરી છે. અને એ પરિપક્વતા આ સમયાંતરે વૃદ્ધિ, વિકાસ અને ચયાપચયની પ્રક્રિયાઓની એક તાલબદ્ધતા અને સમયાંતરે ફેરફાર થવા બાદ જ શરૂઆત થાય છે કે કોઈ પણ પ્રક્રિયા કરવાની હોય સજીવને ત્યારે એને પરિપક્વ થઈને એ જે તે પરિસ્થિતિ સામે પ્રતિકાર અથવા પ્રતિચાર આપવો ઘણો જરૂરી બની જાય છે. ત્યારબાદ આગળનું જે લક્ષણ છે એ છે અનુકૂલન અને સાથે સાથે એક લક્ષણ આવે છે ઉદ્વિકાસ. તો ઉદ્વિકાસ અને અનુકૂલન એકબીજા સાથે સીધા જોડાયેલા છે. કઈ રીતે? હવે સજીવનો જન્મ થઈ ગયો છે, વૃદ્ધિ વિકાસ દર્શાવે છે, ચયાપચયની પ્રક્રિયા પણ દર્શાવે છે, એની જે આજુબાજુની પર્યાવરણ સાથેની તાલબદ્ધતા પણ છે, હવે પરિપક્વ પણ છે. હવે જ્યારે સજીવ આ બધા તબક્કામાંથી પસાર થઈ જાય ત્યારે એને જ્યારે કોઈ નવા એટમોસ્ફિયરમાં, નવા પર્યાવરણમાં ટકી રહેવાનું હોય
ત્યારે એને સૌથી પહેલાં અનુકૂલન સાધવું પડે છે. તો સૌથી પહેલાં એ જ્યારે બહારના પર્યાવરણમાં મુક્ત થાય છે તો એને એ પ્રક્રિયા સાથે અનુકૂલન સાધીને એના સજીવોની દ્રવ્યોની આપલે અને ઉર્જાનું સદિશ વહનમાં પણ ભાગ લેવો પડે છે. ત્યાર પછીની પ્રક્રિયા દરમિયાન સજીવ પર્યાવરણમાં દ્રવ્યોની આપલે કરે છે અને સાથે સાથે ઉર્જાનું સદિશ વહનમાં પણ ભાગ લેતો હોય છે. એટલે કે પર્યાવરણમાંથી કેટલીક ઉર્જા સજીવમાં અને સજીવમાંથી કેટલીક ઉર્જા પર્યાવરણમાં એમ ચોક્કસ દિશામાં એનું સમયાંતરે ફેરફાર અને વહન થતું રહેતું હોય છે. તો આ પ્રક્રિયા દરમિયાન જ્યારે સજીવ એ જે તે પર્યાવરણ સાથે જો અનુકૂલન નહીં પામે તો એ જે તે સ્પર્ધામાં ટકી શકશે નહીં અને જે તે જગ્યાએ એ સર્વાઈવ એટલે કે રહી નહીં શકે, એ જીવંત નહીં રહી શકે. એને પોતાની જાતિને જીવંત રાખવા માટે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે તે જગ્યાએ અનુકૂલિત થવું પડશે. અને જેઓ નૈસર્ગિક પ્રાકૃતિક સિદ્ધાંતના નિયમ અનુસાર કે એ જે સિદ્ધાંત એવું દર્શાવે છે કે તમારે માત્ર જગ્યાની પસંદગી કરવાની નથી, પ્રકૃતિની પસંદગી કરવાની નથી, સામે પ્રકૃતિ પણ તમને પસંદ કરવી જોઈએ. એટલે કે જેટલા તમે પ્રકૃતિ સાથે એડજસ્ટ થાવ છો એટલી પ્રકૃતિ તેમને સામે રિસ્પોન્સ આપીને તમને એડજસ્ટ થવી જોઈએ, તો તમે જે તે જગ્યાએ ટકી શકો. તો અનુકૂલનના આ સિદ્ધાંત પ્રમાણે આપણે કહી શકીએ કે સજીવ અને પર્યાવરણનો તાલમેલ એટલે કે અનુકૂલન એટલે કે અનુકૂલન. હવે ત્યારબાદ પ્રક્રિયા આવે છે ઉત્વિકાસની. એકવાર સજીવ અનુકૂલિત થઈ જાય છે ત્યારબાદ એ તેની પેઢીમાં એના શરીરમાં કોઈ ચોક્કસ પ્રકારના ફેરફારો દર્શાવે છે જે સામાન્ય રીતે ટેમ્પરરી હોઈ શકે અને ઘણીવાર લોંગ પણ હોઈ શકે. એટલે કે સામાન્ય રીતે ટૂંકા ગાળાના અથવા લાંબા ગાળાના હોઈ શકે છે. તો એ જે ફેરફારો છે એક પેઢી પૂરતા રહેતા નથી. ઘણી બધી વાર આવા પ્રકારના ફેરફારો એક પેઢીમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી રીતના લાંબા સમય સુધી પેઢીમાં ફેરફાર થઈને નાના નાના ફેરફારો થઈને એમાં પાસ થતા રહે છે અને આનુવંશિકતાની સાથે સાથે એ ફેરફારો પણ આગામી પેઢી સુધી પહોંચતા હોય છે. તો આ જે પ્રક્રિયા થાય છે એને તમે ઉત્વિકાસ કહી શકો. ઉત્વિકાસનો પ્રથમ ખ્યાલ ચાર્લ્સ ડાર્વિને આપ્યો હતો અને ચાર્લ્સ ડાર્વિને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું એક થિયરી પર કે ઉત્વિકાસ એ સતત નિરંતર ચાલતી રહેતી પ્રક્રિયા છે જે મારામાં, તમારામાં અને દરેક સજીવમાં ચાલતી રહેતી હોય છે. ઉત્વિકાસ એક એવી સૂક્ષ્મ પ્રક્રિયા છે જે આજુબાજુના પર્યાવરણને અનુસરીને તમારા શરીરની અંદર એ ફેરફાર પ્રેરાતો હોય છે. તે સમયાંતરે ધીમે ધીમે પેઢી દર પેઢી પસાર થઈને અચાનક એક પેઢીમાં ઉભરી આવે છે જેને આપણે ઉત્વિકાસની પ્રક્રિયા કહીએ છીએ. તો ઉત્વિકાસની પ્રક્રિયા એટલે પેઢી દર પેઢી સજીવોમાં થતા રહેતા સૂક્ષ્મ ફેરફારો. બરાબર, આ પ્રક્રિયા છે. ત્યારબાદ આગળની જે પ્રક્રિયા છે એને કહી શકાય આપણે પ્રજનન. તો પ્રજનનની પ્રક્રિયા દરેક સજીવ દર્શાવતો હોય છે. પોતાના જીવનકાળની સૌથી આગવી અને વિશિષ્ટ પ્રક્રિયા એટલે કે પ્રજનન. હવે જ્યારે સજીવ કોષીય આયોજન દર્શાવે છે, વૃદ્ધિ અને વિકાસ દર્શાવે છે, ચયાપચયની પ્રક્રિયા પણ દર્શાવે છે, પરિપક્વ પણ થઈ ગયો છે, અનુકૂલિત પણ થઈ ગયો છે અને એની અંદર કંઈક અંશે ઉત્વિકાસની પ્રક્રિયા પણ ચાલતી રહેતી હશે. હવે સજીવે પોતાની પરિપક્વતા બાદ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે એક વિશિષ્ટ જૈવિક પ્રક્રિયા કરવી પડે છે જેને આપણે પ્રજનન કહીએ છીએ. પ્રજનન એક એવી પ્રક્રિયા છે કે જેમાં જે તે સજીવ હોય છે પોતાના જેવી જ સંતતિ ઉત્પન્ન કરે છે અને એને કારણે એ જે તે જાતિનું સાતત્યતા અથવા એની જે કડી છે એ કોન્સ્ટન્ટ સચવાતી રહેતી હોય છે. તો પ્રજનન એટલે શું કે સજીવ પોતાના જેવી જ સંતતિ ઉત્પન્ન કરે તેને આપણે શું કહીએ છીએ? પ્રજનનમાં કેટલા પ્રકારના કોષો ભાગ લેશે કે કેટલા પિતૃઓ ઉત્પન્ન થશે કે કઈ રીતે થશે તેના આધારે મુખ્યત્વે બે પ્રકાર પડે છે. સૌથી પહેલું અલિંગી પ્રજનન પદ્ધતિ, બીજું લિંગી પ્રજનન પદ્ધતિ. તો પ્રજનન જે છે એમાં જો પ્રજનનમાં માત્ર એક જ પિતૃ ભાગ લેતો હોય અથવા એ પ્રજનન માટે સજીવનો સમગ્ર તે પ્રજનન કોષ તરીકે વર્તતો હોય તો એ પ્રકારના જે લક્ષણો છે જે ધરાવતા સજીવો છે જેને અલિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવતા સજીવો કહી શકાય. જે સામાન્ય રીતે આપણને સરળ કક્ષાના એક કોષી સજીવોમાં જોવા મળે છે જેનામાં બહુ બેઝિક સ્તરનો બેઝિક લેવલના કાર્યો થતા હોય એમાં સરળતાથી અલિંગી પ્રજનન પદ્ધતિ થતી જોવા મળે છે. જ્યારે લિંગી પ્રજનન પદ્ધતિમાં બે વિરુદ્ધ જાતિના એટલે કે નર અને માદા જન્યો ઉત્પન્ન થાય છે, ફલન કરે છે અને નવી સંતતિને જન્મ આપે છે. તો એ પ્રકારની પદ્ધતિને આપણે લિંગી પ્રજનન કહી શકીએ છીએ. લિંગી પ્રજનન ઘણી ધીમી અને જટિલ પ્રક્રિયા છે અને મોટે ભાગે ઉચ્ચ સ્તરના સુકોષ કેન્દ્રીય પ્રાણીઓમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળની પ્રક્રિયા છે મૃત્યુ. હવે મૃત્યુ સમજતા પહેલા આપણે એ સમજવું પડે કે ગતિશીલ સમસ્થિતિ શું છે. આપણે લાસ્ટ લેક્ચરમાં સમસ્થિતિની જાળવણી વિશે ચર્ચા કરી હતી. સમસ્થિતિ એટલે કે આપણા શરીરમાં બહારના પર્યાવરણથી અલગ
અલિપ્ત એક એવા સ્થિતિની જાળવણી થાય છે કે જેનું સંતુલન કરવું ઘણું જરૂરી છે, કે ચય પ્રક્રિયાઓનું સંતુલન કરવું ઘણું જરૂરી છે. આપણા શરીરમાં જ્યારે બહારના પર્યાવરણથી અલિપ્ત એક સમસ્થિતિની જાળવણી થતી રહેતી હોય છે, કે જેમાં ઘણા બધા કારકો ભાગ ભજવતા હોય છે, કે સતત આપણને ખોરાકનો પુરવઠો મળતો રહેવો જોઈએ, ચય પ્રક્રિયાઓનું પ્રમાણનું સ્તર ઊંચું રહેવું જોઈએ, અપચયની પ્રક્રિયાઓનો સ્તર નીચો રહેવો જોઈએ. પણ એક તબક્કો એવો આવે છે કે ધીમે ધીમે સજીવ પોતાના કાર્ય કરવાની ક્ષમતા ગુમાવે છે, એટલે કે એના કોષોને સમારકામ કરવા માટે જે ઘસારો પૂરો પડ્યો હોય છે એને પૂર્ણ કરવા માટે ચોક્કસ સમયગાળાનો સમય મળતો નથી, અથવા તો એ કોઈ પણ કારણસર એ પોતાની કાર્ય કરવાની ક્ષમતા ધીમી પાડતો જાય છે. તો ધીમે ધીમે એ તબક્કો એવા ક્રમ સુધી પહોંચે છે કે જ્યારે પોતાના શરીરના કોષોનું સમારકામ કરી શકતો નથી અને આખું શરીર ધીમે ધીમે કાર્ય કરવાની ક્ષમતા ગુમાવતું જાય છે. તો આ જે તબક્કો છે જેમાં ધીમે ધીમે પ્રક્રિયા ગુમાવતો જાય છે એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ જીર્ણતા. અને જીર્ણતાવાળો જે તબક્કો છે એ સમયાંતરે એક વસ્તુ એવી આવે છે કે જે પોતાના શરીરની અંદર સતત જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ચયાપચયનો તબક્કો ચાલતો રહેતો હોય છે. એમાં ચયની પ્રક્રિયાઓનો તબક્કો એકદમ ઘટી જાય છે અને અપચયની પ્રક્રિયાનો તબક્કો વધી જાય છે. એ સમયે અંદરની જે ગતિશીલ સમસ્થિતિ હોય છે એ શૂન્ય પર આવી જાય છે અને જે તે સજીવ મૃત્યુ પામે છે. એટલે મૃત્યુ એટલે ગતિશીલ સમસ્થિતિ શૂન્ય થવી, તો એને આપણે મૃત્યુ કહી શકીએ. તો આ એક એવા લગભગ 10 લક્ષણો છે, 8 થી 10 લક્ષણો છે જે આપણને દર્શાવે છે કે જે સજીવો છે એ સજીવ હોવાની ખાતરી આપે છે. તો આ જે પ્રક્રિયાઓ છે એમાં ફરીથી એકવાર આપણે રિવિઝન કરી લઈએ કે આપણે કયા કયા લક્ષણો ભણ્યા. તો સૌથી પહેલું લક્ષણ છે કોષીય આયોજન, જેમાં એક કોષી અને બહુકોષી બંને પ્રકારના સજીવો આવે. એ સજીવ જન્મ લે ત્યારબાદ તેમના દેહની રચના કેટલા પ્રકારના કોષો અથવા કેટલા કોષોના આધારે થશે તે પ્રકારે તે 2 ભાગમાં વહેંચાય છે. ત્યારબાદ આપણે જોયું કે વૃદ્ધિ એટલે શું, કોષોની સંખ્યામાં થતો અપરિવર્તનીય વધારો અને એના કદમાં પણ સાથે સાથે થતો અપરિવર્તનીય વધારો એટલે કે વૃદ્ધિ. ત્યારબાદ આપણે વિકાસ વિશે ચર્ચા કરી કે કોષ વિભાજન બાદ કોષ વિભેદન દર્શાવે છે. કોષ વિભેદન એટલે એની અંદર અંગિકાઓનું નિર્માણ થવું અને એક કોષની અંદર તાલબદ્ધતાનું અનુસરણ થવું. ત્યારબાદ ચયાપચયની પ્રક્રિયા વિશે ચર્ચા કરી, જેમાં ચય અને અપચય એટલે કે એનાબોલિઝમ પ્લસ કેટાબોલિઝમ = મેટાબોલિઝમની ચર્ચા કરી, જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો સમૂહ છે. અને આ તમામ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરી કે જેમાં ચય સંશ્લેષણાત્મક પ્રક્રિયા છે, અપચય વિઘટનાત્મક પ્રક્રિયા છે. ચયમાં જે શક્તિ સ્તર હોય છે ઊંચો જાય છે, અપચયમાં શક્તિ સ્તર નીચો જાય છે. ચય છે એ ઉર્જાગ્રાહી પ્રક્રિયા છે, અપચય ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે. ચય પ્રક્રિયા જ્યાં સુધી સજીવોના શક્તિ સ્તરમાં સતત વધારો કરતી રહે ત્યાં સુધી એનામાં વૃદ્ધિ વિકાસ દર્શાવાતું રહે છે. અને અપચય જો પોતાના સ્તરમાં વધારો કરે તો એ જીર્ણતા પ્રેરે છે. ત્યાર પછી પરિપક્વતા અને અનુકૂલન જોયું. તો પરિપક્વતા માનસિક અને શારીરિક રીતે જ્યારે મનુષ્ય સજ્જ થાય છે, સજીવ કોઈ પણ કાર્ય કરવા માટે સજ્જ થાય છે એને તમે પરિપક્વતા કહી શકો છો. ત્યારબાદ અનુકૂલનની ચર્ચા કરી. અનુકૂલન અને પર્યાવરણ સજીવનો એક તાલમેલ છે. એ સજીવ અને પર્યાવરણ ચોક્કસ રીતે તાલમેલ મેળવે છે અને એ સતત પ્રક્રિયા કરતા રહે છે. ઉદ્વિકાસ એટલે એ જે અનુકૂલિત થવા માટે સજીવ પોતાના શરીરમાં જે કોઈ પણ ફેરફાર લાવે છે એને આપણે કહી શકીએ છીએ ઉદ્વિકાસ. ત્યારબાદ પ્રજનનની પ્રક્રિયાની આપણે ચર્ચા કરી. તો સજીવ પોતાના જેવી સંતતિ ઉત્પન્ન કરે છે જેને આપણે પ્રજનન કહી શકીએ છીએ. પ્રજનનમાં કેટલા પ્રજનન કોષો ભાગ લેશે એના વિશે ચર્ચા કરી. અને લાસ્ટમાં મૃત્યુ એટલે કે આપણા શરીરની અંદર જ્યારે ગતિશીલ સમસ્થિતિ શૂન્ય થઈ જાય ત્યારે સજીવ મૃત્યુને ભેટે છે. આ સિવાય સજીવ ઘણા બધા લક્ષણો એવા છે કે સામાન્ય રીતે પર્યાવરણ પ્રત્યેની સભાનતા, સ્વાદ, ગંધ, સ્પર્શ એની પ્રત્યેની સભાનતા, ત્યારબાદ સંવેદનશીલતા, કોઈ પણ સજીવ સાથેની આંતરક્રિયા, આવા ઘણા બધા લક્ષણો દર્શાવે છે જે સજીવને સજીવ હોવાની ખાતરી આપે. ત્યારબાદ આપણે મૃત્યુ વિશે થોડી ચર્ચા કરીએ કે જે સજીવનું અંતિમ લક્ષણ છે. તો આ તમામ લક્ષણો ભણ્યા બાદ મૃત્યુ એક એવું અંતિમ લક્ષણ છે જે સજીવે સ્વીકારવું જોઈએ. મૃત્યુ એ સજીવના જીવનકાળનું અંતિમ અને અસીમ લક્ષણ છે જે એને સ્વીકારવાથી દૂર ભાગે છે. ત્યારબાદ સજીવના શરીરમાં જ્યારે પણ આવા કોઈ ફેરફારો પ્રેરાય છે ત્યારે સજીવ એને એક્સેપ્ટ કરી શકતો નથી. તદુપરાંત સજીવના શરીરમાં ઘણા બધા એવા લક્ષણો છે જે હજુ સુધી ઉભરી આવ્યા નથી, છતાં પણ તેની પ્રોસિજર ચાલુ છે કે કઈ રીતે એને આપણે શોધીને એનામાં ઊંડાણપૂર્વક ઉતરવું. આમ જોવા જોઈએ તો અત્યાર સુધી ઘણા બધા સજીવો આપણા સજીવ સૃષ્ટિમાં જોવા મળે છે. લગભગ 20,000 કરતાં પણ ખાલી કીડીની પ્રજાતિઓ જોવા મળે છે. જો એક જ સજીવ આટલી બધી વિવિધતા દર્શાવતું હોય તો હજુ આપણા અસ્તિત્વમાં રહેલા સજીવો
કે પ્રજાતિઓ અને જાતિઓ કેટલી પણ હોઈ શકે. આપણે એક ઉદાહરણ લઈએ કે આપણને ખ્યાલ છે કે આપણે એમેઝોનના જંગલનું નામ સાંભળ્યું છે. તો જો કોઈ સજીવ આટલા બધા લક્ષણો દર્શાવતું હોય જે એને સજીવ હોવાની ખાતરી દર્શાવે છે, હજુ પણ એમેઝોનના જંગલમાં જે સાયન્ટિસ્ટો છે કે કોઈ પણ શોધખોળ કરતાઓ છે એ 5% પણ ઊંડા ઉતરી શક્યા નથી. એમેઝોનના જંગલમાં હજુ પણ તેઓ પોતાની શોધખોળ ચાલુ રાખે છે. દરરોજ તેમાં ઊંડા ઉતરવાની સાથે સાથે એમને હજારો પ્રજાતિઓ સાપની અને હજારો પ્રજાતિઓ ઘણા બધા સજીવોની મળી આવે છે, જેમાં એવો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતાં કરતાં એ પણ ભૂલી જાય છે કે આ જે સજીવો છે એમાં કેવા કેવા લક્ષણો નવા હોઈ શકે. તો શક્ય છે કે ઉદ્વિકાસની પ્રક્રિયાને અનુસરીને આપણને ઇન ફ્યુચર ઘણી બધી એવી બાબતો જાણવા મળે કે કદાચ આ સજીવના લક્ષણોમાં વધારાનો ફેરફાર પણ આવી શકે અને કદાચ આ જે શરૂઆતી તબક્કો કોષીય આયોજનથી મૃત્યુ સુધીનો જે સફર છે, જન્મથી લઈને મૃત્યુ સુધીના સફરમાં કદાચ મૃત્યુનો સફર થોડો લંબાઈ જાય, આ પણ શક્યતા રહેલી છે. તદુપરાંત સજીવ પોતે એક એવી આગવી વિશિષ્ટ રચના છે જે પર્યાવરણ પ્રત્યે હંમેશા સંવેદનશીલતા દર્શાવે છે અને જો કોઈ સજીવ પોતાના પર્યાવરણ આજુબાજુના પર્યાવરણ પ્રત્યે જો સંવેદનશીલતા નથી દર્શાવતું તો એની ગતિશીલ સમસ્થિતિમાં કોઈ ફેરફાર થયેલો હોવો જોઈએ. આ સિવાય કોષીય આયોજન સિવાયના પણ જ્યારે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરવા હોય કે વનસ્પતિને વર્ગીકરણ કરવા કે કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવા હોય એના માટેના પણ ઘણા બધા લક્ષણો આપણે અભ્યાસ કરવા પડતા હોય છે. પણ આ આપણે વનસ્પતિ અને પ્રાણીના સામાન્ય લક્ષણો છે જેમાં આપણે એ જાણી શકીએ છીએ કે જે કોઈ પણ સજીવ છે એ સામાન્ય બેઝિક કેવા લક્ષણો ધરાવે છે જેનાથી આપણે એને ઓળખી શકીએ છીએ અને એમાં કયા કયા લક્ષણો એવા છે જે તમામ સજીવોમાં સરખા હશે. તો આવા આપણે આજે આટલા લક્ષણોની ચર્ચા કરી જેની અંદર કંઈક ને કંઈક ઊંડા ઉતરતા આપણને એટલું જાણવા મળ્યું કે દરેક સજીવે પર્યાવરણ સાથે અનુકૂલિત થઈને પોતાના શરીરની અંદર ગતિશીલ સમસ્થિતિ જાળવી રાખવી ઘણી જરૂરી છે. જો એકવાર ગતિશીલ સમસ્થિતિ જાળવવાનું બંધ થઈ ગયું તો સજીવ ધીમે ધીમે જીર્ણતા અને મૃત્યુ તરફ આગળ વધી જશે અને સાથે સાથે સજીવે પ્રજનન જેવી આગવી વિશિષ્ટ પ્રક્રિયામાં પણ ભાગ લેવો ઘણો જરૂરી છે, નહીં તો તેમને જાતિનું અસ્તિત્વ જોખમમાં મુકાશે. આમ જોવા જઈએ તો સજીવને જે સજીવ બનાવે છે તેવા જ લક્ષણો તેને ઘણી બધી રીતે એક રીતે બાંધી પણ દે છે કે જો એ પ્રક્રિયા નહીં કરે તો એને સજીવ હોવાનું અસ્તિત્વ જ નામશેષ થઈ જશે.